કોલેજ ઓફ એગ્રીકલ્ચર મોટા ભંડારિયાના એનએસએસ યુનિટ હેઠળ તારીખ 9/2/2026 15/2/2026 સુધી ખાસ શિબિરનું આયોજન બગસરા ખાતે કરવામાં આવ્યું હતું। આ શિબિરમાં એનએસએસ સ્વયંસેવકોએ વિવિધ સામાજિક અને પર્યાવરણ આધારિત પ્રવૃત્તિઓમાં ભાગ લીધો, જેમ કે સ્વચ્છતા અભિયાન, બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન, વ્યસન મુક્તિ, પ્રાકૃતિક ખેતી જાગૃતિ, વૃક્ષારોપણ, શેરી નાટક તેમજ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન અંગે જાગૃતિ કાર્યક્રમો ઉપરાંત 108 ઇમરજન્સી સેવા, સાયબર સિક્યુરિટી તથા ફાયર સેફટી અવેરનેસ કાર્યક્રમમાં પણ સ્વયંસેવકોએ જાગૃતિ કેળવી હતી। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. કિરણબેન ચંદ્રવાડિયા, એનએસએસ પ્રોગ્રામ ઓફિસર દ્વારા તથા કોલેજ ઓફ એગ્રીકલ્ચર મોટા ભંડારિયાના પ્રિન્સિપાલ ડો. ડી.એસ. કેલૈયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। અમે કોલેજ ઓફ એગ્રીકલ્ચર મોટા ભંડારિયા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી મોટા ભંડારિયા કોલેજ ખાતે એનએસએસ કે રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત જે સ્કીમ ચાલે છે એના યુનિટ હેઠળ અમે તારીખ 9 ફેબ્રુઆરીથી 15 ફેબ્રુઆરી સુધીનો એક ખાસ શિબિર અમે છે લઈને અહીંયા બગસરા ખાતે આવેલા છીએ। આ શિબિર ખાતે વિવિધ પ્રવૃત્તિઓ અમારા એનએસએસના વોલ્યુન્ટિયર સ્વયંસેવકો કરે છે, જેવી કે સફાઈ અભિયાન ચલાવે છે, જાગૃતિ પર્યાવરણને લગતી જાગૃતિ અભિયાન છે, અવેરનેસ પ્રોગ્રામ જેવા કે 108 સેવા છે, ઇમરજન્સી સેવા, પછી ફાયર સેફટી છે, પછી સાયબર સિક્યુરિટીના જાગૃતતા અંગેના પણ અમારે ઘણા બધા લેક્ચરો આયોજન કર્યા છે। સ્કૂલ સાથે કોલોબરેશનમાં રહીને આ બધા 108 સેવા ઇમરજન્સીનો એમને પણ લાભ મળે સ્કૂલના બાળકોને, તો સાથે રહીને સંલગ્ન અમે આ જાગૃતિ અભિયાન છે એ ચલાવેલું છે। આ ઉપરાંત બાળકો વિવિધ અત્યારનો જે ખાસ ટ્રેન્ડ છે કે ખેડૂત શિબિર છે, પછી આ ઉપરાંત આપણે નેચરલ ફાર્મિંગ જે પ્રાકૃતિક ખેતી છે એના પણ લેક્ચરો અત્યારે અમારે 14 તારીખે આયોજન કરવાના થશે। તો આ પ્રમાણે સામાજિક અને પર્યાવરણ અંગે જાગૃતિ કેળવાય એના માટેના વિવિધ પ્રોગ્રામો અમારા એનએસએસ સ્વયંસેવકો દ્વારા હાથ ધરાય છે। અને આ ખાસ પ્રોગ્રામનું સંચાલન હું એનએસએસ પ્રોગ્રામ ઓફિસર છું ડૉક્ટર કિરણબેન ચંદ્રવાડિયા, અને અમારા જે સ્ટાફ છે પ્રિન્સિપાલ સાહેબ છે ડૉક્ટર ડી.એસ. કેલૈયા સાહેબ, આના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ આ ખાસ શિબિરનું આયોજન અમે લોકોએ કરેલું છે।